નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજે આપણે વાત કરવાના છે કૃષ્ણ અને સુદામાની। ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલ દેવ ઓફિશિયલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો। સુદામા અને કૃષ્ણ બાળપણના ભેરુઓ ઋષિ સાંદીપનીના આશ્રમમાં બંને અભ્યાસ કરતા। એક ગુરુના બંને વિદ્યાર્થીઓ સાથે રહેતા, સાથે જમતા, સાથે ગુરુની સેવા કરતા, ગુરુ માટે અન્ન ભિક્ષા માંગી લાવતા, રાત્રે એક સાથે સૂતા, સુખ દુઃખની વાતો કરતા, વહેલી પરોળે ઉઠીને વેદ મંત્રોની ધૂન લગાવતા। અભ્યાસકાળ પૂરો થયો, બાળ સ્નેહીઓ છૂટા પડ્યા, સમય વહેતો ગયો। શ્રી કૃષ્ણે દ્વારિકા નગરી સ્થાપી, જ્યારે સુદામા તો સાક્ષાત દારિદ્ર્યની મૂર્તિ। એમણે સંસાર માંડ્યો હતો, છતાં એ તો સદાય હરિભક્તિમાં જ લીન રહેતા। પોતે અચાક વ્રત લીધું હતું, કોઈની પાસે હાથ લાંબો ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। સુદામાની પત્ની લોકોના વાસીદા વાળીને જેમ તેમ ઘર ચલાવ્યા રાખતી, પણ એવું ક્યાં સુધી ચાલે? સાંભળો નાથ, હું તમને હાથ જોડીને વિનવું છું। ભગવાનના બાલમિત્ર અને પરમ ભક્ત સુદામાને એમની પત્ની વિનવી રહી હતી। 2 દિવસથી આપણા બાળકો ભૂખે ટળવળે છે, કંદમૂળ કે ફળ કશું એ મળ્યું નથી। મારી સામે આશાથી જુએ છે, પણ હું એમને કશું આપી શકું એમ નથી। હું શું કરું? આંખમાં આંસુ સાથે અને રૂંધાયેલા કંઠે એ બોલતી હતી। એણે પતિને કહેવા માંડ્યું, તમે કેમ કંઈ બોલતા નથી? જરા આપણા આ ઘરની સામે તો જુઓ, અંદર ઠેર ઠેર બાકોરા પડી ગયા છે। આમાંથી આખો દિવસ કૂતરા બિલાડા આવ જાવ કર્યા કરે છે। થોડી વાર એ પતિ સામું જોઈ રહી। સુદામા નીચું જોઈને પત્નીની ફરિયાદ સાંભળી રહ્યા હતા। જરાક ધીરી પડીને એ બોલી, આવું કહું છું એટલે હું કદાચ તમને અળખમણી લાગતી હઈશ, પણ શું કરું? આપણે સંસાર માંડ્યો છે, અન્ન વિના આપણા બાળકો ટળવળે છે। નાથ, એમને પહેરવાનું નથી, ઓઢવાનું નથી, ટાઢે થરથરે છે, બહુ ટાઢ વાય છે। ત્યારે બધા ચૂલાની રાખ ચોળીને સૂઈ જાય છે। ઋષિ પત્નીનો આત્મા કકળી રહ્યો હતો અને એણે પતિને વધુમાં કહેવા માંડ્યું, તમારી પણ કેવી દશા છે? પહેરવાને પૂરા વસ્ત્રો તમારી પાસે નથી। 2 કે 3 દિવસે તમને અડધું પડધું જમવાનું મળે છે। તમારી આવી સ્થિતિ જોઈને મને તો અંગે અંગ અંગારા ચંપાય છે। પોતાના બાળકોને ભૂખ્યા જોઈને આજે સુદામાની પત્નીનું હૈયું હાથ નહોતું રહ્યું। આજે એને ભક્તિ ઘેલા પતિને બધું જ કહી દેવું હતું, અને મારી દશાની તો હું શી વાત કરું? હું તો ગરીબના સમુદ્રમાં જ જાણે ડૂબી ગઈ છું। બીજું તો કંઈ નહીં, પણ મારા કપાળમાં સૌભાગ્યનો ચાંદલો કરવા જેવું કંકુ પણ મને મળતું નથી। હું તમને પગે લાગીને પૂછું કે આવું કારમું દુઃખ આપણે ક્યાં સુધી સહન કર્યા કરશો? પછી પોતાને જડી આવેલો એક ઉપાય એણે પતિને કહેવા માંડ્યો, હે નાથ, તમે વારંવાર કહો છો કે શ્રી કૃષ્ણ તમારા મિત્ર છે। આવો 3 ભુવનો નાથ જેનો મિત્ર હોય, જેને સાંભળ્યા જોડે સ્નેહ હોય, જેનું કુટુંબ અનાથ કેમ રહી શકે? સ્વામી, મારી ગરીબીની વાત સાંભળો તમે। શ્રી કૃષ્ણને ત્યાં જાઓ, એ આપણને જરૂર મદદ કરશે। આપણું દુઃખ જાણીને ભગવાન સહાય નહીં કરે, આપણી આખી જિંદગીનું દુઃખ ટળી જશે। સુદામાએ મૂંઝાઈને પત્નીને પ્રશ્ન કર્યો, કૃષ્ણ મિત્ર છે, એમની આગળ ભીખ માંગતા તો મારો જીવ જાય,
અમે બંને એક સાથે સાંદીપની ઋષિને ત્યાં ભણેલા, સાથે ગુરુની સેવા કરેલી, સાથે રમેલા. એની આગળ બે હાથ જોડીને હું ભીખ માંગુ? ના ના, એના કરતાં તો મરવું વધારે સારું. પણ નાથ, ઋષિ પત્નીએ કરગરતા કહેવા માંડ્યું, શ્રી કૃષ્ણ તો અંતર્યામી છે અને એમને કંઈ કહેવું નહીં પડે. એ તો આપોઆપ આપણી ભીડ જાણી જશે. સુદામાનું મન હજી માનતું ન હતું. એમને થયું, હું તો આવો દુર્બળ દેહનો, દિનહીન દીદારનો ત્યાં યાદવોની હાજરીમાં શ્રી કૃષ્ણ સમક્ષ જઈને ઊભો રહું તો એ પોતે લાજી મરે. ના ના, મારાથી આવી રીતે ન જવાય. એમણે પત્નીને સમજાવવા માંડી, જો સાંભળો, આપણે આપણા ગયા જન્મના ફળ ભોગવવા જ જોઈએ. ત્યારે આપણે પુણ્ય નહીં કર્યા હોય એટલે આ જન્મે આવા દુઃખ ભોગવીએ છીએ. માટે જે આવી પડે એને સહન કરીને ભગવાનનું સ્મરણ કર્યા કરવું એ જ સાચું કામ છે. તું નકામી દુઃખી થાય છે. પતિના આવા વચનો સાંભળીને પત્નીની આંખ વળી પાછી છલકાઈ ઉઠી. ફરીને પતિને વિનવતા એણે કહ્યું, હું તમારે પયે પડું છું. હું જડ છું, અજ્ઞાન છું, પણ હે ઋષિ, મને તમારું આ જ્ઞાન ગમતું નથી. મારા બાળકો ભૂખે રડે છે, એ મારાથી જોવાતું નથી. એમને માટે અન્ન લઈ આવો. અન્નથી જ આખું જગત જીવે છે. દેવોને પણ એના વગર ચાલતું નથી. હે ઋષિરાય, અન્ન વિના દેહ ન ટકે તો પછી ધર્મ કેમ કરીને ટકે? જાઓ શ્રીહરિ, જાઓ શ્રીહરિ પાસે જાઓ. તમે એટલો ઉધમ કરો એ નિષ્ફળ નહીં જાય. હું તમને પગે પડું નાથ. મારા ભૂખ્યા બાળવડાનું દુઃખ હવે મારાથી જોવાતું નથી. આખરે સુદામા શ્રી કૃષ્ણ પાસે જવા તૈયાર થયા, પણ પ્રભુ પાસે ખાલી હાથે કેમ જવાય? ઋષિ પત્ની તો હરખે માતી ન હતી. વહેલી એ પાડોશીને ત્યાં પ્રભુની ભેટ ધરી શકાય એવું કોઈ વસ્તુ લેવા ગઈ. પડોશણે એને સુપડું ભરીને તાંદૂળ ચોખા કાઢી આપ્યા. ખૂબ જતનથી એ તાંદૂળને સાફસૂફ કરીને એણે પતિને આપ્યા. પાસે આખું વસ્ત્ર તો મળે નહીં. નાનો એવો કટકોય એમની કને ક્યાં હતો? એટલે 10-20 ચિથરામાં એટલા તાંદૂળને એણે વેટી આપ્યા. હવે સુદામાએ દ્વારિકાની વાટ લીધી. એમને કપાળે તિલક હતું, કંઠે માળા હતી અને હોઠ પર ભગવાનનું નામ હતું. ભૂખ પર દાઢી મૂછનું તો જાણે જાળું જ વધી ગયું હતું. શરીર પર ધૂળ ચોટી હતી. એમના પગરખા ફાટી ગયેલા હતા. ચાલવાથી એ ફટક અવાજ કરતા હતા અને આખે રસ્તે ધૂળના ગોટા ઉડતા હતા. ખરબચડા દેહ ઉપર જીર્ણ વસ્ત્રની એક લંગોટી એમણે પહેરી હતી. ઉપર એક ફાટ્યું તૂટ્યું વલકલ ધારણ કર્યું હતું. પ્રભુની પાસે એમનો બાળપણનો મિત્ર આવા દિનહીન વેશે દ્વારિકા જઈ રહ્યો હતો. દેવોએ બાંધી હોય એવી દ્વારિકા નગરીને સુદામાએ દીઠી. એનો સોનાનો કોર્ટ પ્રભાતના સૂર્યમાં ઝળકી રહ્યો હતો. એણે કાગરે માણેક અને રત્નો જડ્યા હતા. એના દુર્ગો પર અનેક ધજાઓ ફરકતી હતી. એની ઉપર દુધુંબી અને ઢોલ ગળગળી રહ્યા હતા. એક બાજુ ગંભીર નાદે સાગર ધૂધવી રહ્યો હતો. ત્યાં એની સાથે પવિત્ર ગોમતી નદીનો સંગમ થતો હતો. ચારે વર્ણોના લોકો એ સ્થળે સ્નાન કરીને પોતાના પાપનો નાશ કરી રહ્યા હતા. સુદામા પણ ગોમતીમાં સ્નાન કરીને પવિત્ર થઈને નગરમાં બેઠા. એમનો પવિત્ર વેશ અને દેખાવ જોઈને સ્ત્રી પુરુષો મશ્કરી કરવા લાગ્યા
કેટલા છોકરા એમની પાછળ પાછળ ફરીને એમને કાકરા પણ મારતા હતા. પણ સુદામા તો એમના આવા તોફાનો જોઈને ઉલટા હસતા હતા અને પ્રભુનું નામ જપતા જપતા શ્રી કૃષ્ણનો મહેલ ખોલતા હતા. એક ઉદય યાદવે એમને રાજમહેલ બતાવ્યો. ભગવાનના મહેલની ભવ્યતા સુદામા તો જોઈ જ રહ્યા. એના વૈભવો પાર નહોતો. સોના રૂપા અને હીરા માણેક તથા રત્નોથી ઝાકળમાળ થઈ રહ્યો હતો. બાર બાર સૂર્ય જાણે સામટા પ્રકાશી રહ્યા હોય એવું તેજ ત્યાં પ્રગટી રહ્યું હતું. એના વિશાળ ખંડોમાં આરસપાનના થાંભલા શોભતા હતા. સુવર્ણના અછોડાવાળા અશ્વો ચોકમાં આમ તેમ ફરતા હતા. એક બાજુ આંગણમાં માધર જતા હાથીઓ ડોલી રહ્યા હતા. એમના પગે સુવર્ણની સાંકળો બાંધેલી હતી. ઉત્તમ યોદ્ધાઓ મહાલયના દ્વારની રક્ષા કરતા હતા. થોડી વાર તો સુદામાએ મહેલ આગળ આટા માર્યા કર્યા. આ જોઈને એક દ્વારપાળે વિવેકપૂર્વક પૂછપરછ કરવા માંડી. કોણ છો આપ? અહીં શા માટે પધારવું થયું? હું તો ભાઈ, સુદામાએ સરળતાથી જવાબ આપતા કહ્યું, શ્રી કૃષ્ણનો જૂનો મિત્ર છું. પ્રભુને જઈને કહો કે સુદામા નામના વિપ્રે આપને પ્રણામ કહ્યા છે. દ્વારપાળે એક દાસી મારફત આ સંદેશો અંદર કહાવ્યો. દાસી જ્યારે સમાચાર આપવા અંદર ગઈ ત્યારે ત્યાં શ્રી કૃષ્ણની પટરાણીઓ એમની સેવા કરી રહી હતી. અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી. ગાંધર્વો ગીત ગાતા હતા. મધુર સંગીત વાગી રહ્યું હતું. હે સ્વામી, દાસીએ ભગવાનને પ્રણામ કરીને કહેવા માંડ્યું, બહાર સુદામા નામે એક ગરીબ બ્રાહ્મણ આપને મળવા આવ્યા છે. આવું વાક્ય પૂરું સાંભળ્યું ન સાંભળ્યું ત્યાં તો શ્રી કૃષ્ણ એકદમ પલંગ ઉપરથી ઊભા થઈ ગયા. પગે મોજડી પણ પહેર્યા વિના એ સુદામાને મળવા ઉતાવળા દોડવા માંડ્યા. મિત્રને પોતાને બારણે આવેલો સાંભળીને એમના હર્ષનો અને અધીરાઈનો પાર ન હતો. રાણીએ તો પ્રભુની આ ઉતાવળ જોઈ જ રહી અને જુઓ, શ્રી કૃષ્ણે દોડતા દોડતા એક પળ થંભીને કહ્યું, સુદામા માટે પૂજાનો થાળ તૈયાર રાખજો. હે બહેન, ભગવાનના આ મિત્ર કેવા હશે? ભગવાનનો એમની ઉપર કેટલો બધો પ્રેમ છે. એવા મિત્રના દર્શન માત્રથી આજે આપણે પાવન થઈ જવાના. સુદામાના સાક્ષાત્કાર માટે પૂજાપો તૈયાર કરતા રાણીઓ એકબીજાને આ પ્રમાણે કહેતી હતી. એ દરમિયાન ભગવાન દોડતા દોડતા મહેલના દરવાજે પહોંચી ગયા હતા. સામળિયાને આમ દોડતે પગે આવતા જોઈને સુદામાની આંખો છલકાઈ ગઈ. બંને એકબીજાને પ્રેમથી ભેટી પડ્યા. શ્રી કૃષ્ણની આંખમાંથી પણ હરખના આંસુ વહેતા હતા. પછી ભગવાને સુદામાની તુંબડી પોતાના હાથમાં લઈ લીધી અને બીજે હાથે એમને દોરીને મહેલમાં લઈ આવ્યા. શ્રી કૃષ્ણની રાણીઓ તો સુદામાને જોઈ જ રહી. ક્યાં ભગવાન અને ક્યાં આ ગરીબ બ્રાહ્મણ. કેટલીક રાણીઓ તો ભગવાન ન જાણે તેમ સુદામાની મશ્કરી પણ કરવા લાગી. ફક્ત એક રૂકમણીએ ભગવાનના આ સાચા ભક્તને ઓળખ્યા હતા. સુદામાની આગવાસ્તા ગત કર્યા પછી સુદામાની આગતા સ્વાગત કર્યા પછી ભગવાને એમને ભાતના પકવાનોનું ભોજન કરાવ્યું. ભોજન પછી બંને મિત્રો વાતોએ ચડ્યા. ભગવાને સુદામાના સમાચાર પૂછવા માંડ્યા. કહો તો ખરા મિત્રો કે તમે કેવા આ દુબળા પડી ગયા છો? તમને શું દુઃખ છે? પછી જ
જરા હસીને બોલ્યા, અમારા ભાભીનો સ્વભાવ અઢકનો નથી ને. છૈયા છોકરા તો સાંજાસમાં છે ને ભાઈ. વાત તો કહો સુદામા, શું દુઃખ છે તમને? તમારાથી શું અજાણ્યું છે ભગવાન? સુદામાએ નીચું જોઈને જવાબ આપ્યો, પણ પછી એમણે તરત જ ઉમેર્યું, હા, એક દુઃખ છે તમારા વિયોગનો. આજે તમને મળ્યો એટલે મારા બધા દુઃખ ટળી ગયા. શ્રી કૃષ્ણ પોતાના બાળપણના મિત્રને પ્રેમથી નિરખી રહ્યા. એમને પોતાના ભણતરના દિવસો યાદ આવ્યા. પોતે, પોતાના મોટાભાઈ બલરામ અને સુદામો એ ત્રણેય જણા સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા રહ્યા હતા. કેવા મજાના એ દિવસો હતા. સુદામા આપણે સાથે ભણતા હતા, તમને સાંભળે છે? સાંભળ્યાએ પૂછ્યું. હા હા, નાનપણનો એ પ્રેમ તો કેમ કરીને ભૂલાય, સુદામાએ જવાબ આપ્યો. આપણે સાંદીપની ઋષિની ત્યાં રહેતા હતા. અન્નની ભિક્ષા માંગી લાવીને આપણે ત્રણેય સાથે બેસીને ભોજન કરતા હતા. એક સાથે આપણે સૂતા હતા, યાદ આવે છે ને? સુદામા પ્રભુ એ લાગણી ભરેલા અવાજ પૂછ્યું. હા, અને ત્યારે આપણે આખા દિવસમાં સુખ દુઃખની વાતો કરતા. સુદામાનો અવાજ પણ લાગણીથી ઘેરો બન્યો. પ્રભુ, એ કંઈ થોડું વિસરી જવાય છે. અને પાછલી રાત્રે જાગીને આપણે વેદોના પાઠ કરતા હતા. અને સુદામા પેલી વાત યાદ આવે છે કે? કઈ વાત પ્રભુ? એકવાર આપણા ગુરુ બહાર ગામ ગયા હતા, ત્યારે ગોરાણી આપણને જંગલમાં લાકડા લેવા મોકલ્યા હતા, શ્રી કૃષ્ણએ કહ્યું. અને આપણે ખાંદે કુહાડા લઈને બહુ દૂર નીકળી ગયા હતા. સુદામાને પણ આખો પ્રસંગ યાદ આવી ગયો. જંગલમાં દૂર નીકળી ગયા પછી આપણે એક મોટા ઝાડના થડને ફાડવા માંડ્યું. બલરામે અને શ્રી કૃષ્ણે એકબીજા સાથે હોડબકી કે કોણ વધારે લાકડા ફાડે છે. એવામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળા ચડી આવ્યા. ચારેકોર ઘોર અંધારું થઈ ગયું. આંખે પડી વસ્તુ દેખાતી નથી. વીજળીના ભયંકર ચમકારા થવા લાગ્યા. જોત જોતમાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો. ત્રણેય જણ પાણીથી તરબોળ થઈ ગયા. એ ત્રણ જ્યારે જંગલમાં ટાઢે ધ્રુજતા હતા, ત્યારે ગુરુ એમને ખોળતા ખોળતા ત્યાં આવી ચડ્યા. જેવા એ બહાર ગામથી આવ્યા ને એમને ખબર પડી કે તરત જ સુદામા, બલરામ અને શ્રી કૃષ્ણની તપાસ કરવા એ નીકળી પડ્યા. ઘેર જઈને ગોરાણીએ ઠપકો આપ્યો. આવી તો કેટલી વાતો શ્રી કૃષ્ણને સુદામા સાંભળવા લાગ્યા. ગુરુજીનો આશ્રમ છોડીને આપણે છૂટા પડ્યા. તે પડ્યા પાછા આજે મળ્યા. સુદામાને ખભે હાથ મૂકતા શ્રી કૃષ્ણ બોલ્યા, હા પ્રભુ, સુદામાએ જવાબ વાળ્યો. હજી પણ શ્રી કૃષ્ણને બાળપણના એ દિવસો યાદ આવ્યા કરતા એ બોલ્યા, સુદામા, યાદ આવે છે? તમે તો અમને ભણાવતા પણ હતા. એ તો એમ કહીને તમે મને અમસ્તો મોટો બનાવો છો ભગવાન, સુદામાએ આવું કહ્યું. આમ બધી રાણીઓની સમક્ષ શ્રી કૃષ્ણ અને સુદામા પોતાના વિદ્યાર્થી જીવનની વાતો યાદ કરતા હતા. ત્યાં સુદામાએ પોતાના પગ નીચે સંતાડેલ પોટલી ભગવાનની નજરે ચડી અને એ બોલ્યા, સુદામા મિત્ર, તમે પગ નીચે સંતાડો છો તે શું છે? કહો તો ખરા કે મારા ભાભીએ એ પોટલીમાં મારા માટે શી ભેટ મોકલી છે? સુદામા હવે ખરેખર મૂંઝાયા. હવે શું થશે? ભગવાન તો હઠ લઈને બેઠા છે અને આ રાણીઓ દેખતા મારી તો આબરૂ જવાની. અરે, હું ક્યાં અહીં આવ્યો? નાથ, એમાંથી એમને પણ થોડું આપજો, રાણીઓએ વિનંતી કરતા કહ્યું.
એ સાંભળીને તો સુદામા ખૂબ ગભરાયા. ભગવાન એમની મૂંઝવણ સમજી ગયા. એમણે હસતા હસતા સુદામાના પગ તળેની પેલી પોટલી ખેંચી લીધી. સુદામા હવે શું કરે? શર્મિંદા બનીને એ તો નીચું જોઈને બેસી રહ્યા. બધી રાણીઓ પણ ભગવાનની પાસે આવીને જોવા લાગી. જેને માટે શ્રી કૃષ્ણ આટલી બધી આતુરતા બતાવે છે એ તે કેવી વસ્તુ હશે? શ્રી કૃષ્ણે પોટલી છોડવા માંડી. એક ચિત્રું છોડે ત્યાં અંદરથી બીજું બાંધેલું નીકળે, બીજું છોડે ત્યાં ત્રીજું ચિત્રું હોય. આમ ભગવાન એક પછી એક ચિત્રા છોડતા જાય અને રાણીઓને આચંબો પણ વધતો જાય. કોણ જાણે કેવું મોંઘું રત્ન હશે એની અંદર. આખરે બધા ચિત્રા છૂટ્યા અને ભગવાને સોનાના થાળમાં સુદામાના તાંદુલના ઢગલી કરી. સૌ જોઈ જ રહ્યા. શ્રી કૃષ્ણે તો ખૂબ પ્રેમથી એ તાંદુલને પોતાની છાતી સાથે ચાપ્યા અને પછી તેમાંથી એક મુઠ્ઠી પોતાના મોઢામાં મૂકતા બોલ્યા, કેવા મીઠા છે આ તાંદુલ. વખાણ કરતા જાય અને ભગવાન મુઠ્ઠી ભરીને તાંદુલ આરોગતા જાય છે. અહીં ભગવાન તાંદુલની મુઠ્ઠી ભરતા જાય છે અને ત્યાં સુદામાના દુઃખ કપાતા જાય છે. પહેલી મુઠ્ઠી ભરતાની સાથે જ ત્યાં સુદામાની ત્રુટી ફૂટી ઝૂંપડી કોણ જાણે ક્યાં ઉડી ગઈ. એને બદલે શ્રી કૃષ્ણના મહેલ સરખો એક મહેલ ત્યાં રચાઈ ગયો. બીજી મુઠ્ઠી ભરી અને સુદામાને ધનની રેલમ છેલ થઈ રહી. સુદામાની પત્ની અને એમના બાળકોના રૂપ બદલાઈ ગયા. સુદામાની પત્ની તો જાણે રાણી રૂકમણી જ જોઈ લો અને બાળકો જાણે દેવોના સંતાનો ન હોય. સુદામાના આંગણામાં હાથીઓ ડોલવા લાગ્યા, ઘોડાઓ હણહણવા માંડ્યા, ઢોલ નગારા અને જાત જાતના વાજિંત્રો વાગવા માંડ્યા. ઘરની અંદર સોનાની સાંકળે બાંધેલા હિંડોળા પર બેઠા સુદામાના પત્ની હિલોળે છે. પણ સુદામાને તો એની થોડી ખબર હતી. એ તો શરમાતા શ્રી કૃષ્ણની સામે દ્વારિકામાં બેઠા હતા. તાંદુલ આરોગતા ભગવાનનો પ્રેમ જોઈને એમની આંખમાં જળહળિયા ભરાઈ આવ્યા હતા. આટલું આપ્યા છતાં ભગવાને હજી સંતોષ થયો ન હતો. એમનો તો મનમાં એમ થાય કે હજુ હું મારા ભક્તને વધારે ને વધારે આપું, બધું જ આપી દઉં. સોનાના થાળમાંથી વધુ એક મુઠ્ઠી ભરતા શ્રી કૃષ્ણને થયું, બસ હવે તો સુદામાને હું આ દ્વારિકા પણ આપી દઉં અને આ પટરાણીઓ પણ મારા ભક્તની સેવા કરે એટલે એમને પણ. અને ભગવાન જેવા એ મુઠ્ઠી મોઢામાં મૂકવા જાય છે કે દેવી રૂકમણીએ શ્રી કૃષ્ણનો હાથ પકડી લીધો. જેમ ભગવાન બધાના મનના વિચારો જાણતા એમ પટરાણી રૂકમણી પણ ભગવાનના મનની વાત તરત જાણી લેતા હતા. એટલે એમણે શ્રી કૃષ્ણનો હાથ ઝાલી લઈને પ્રણામ કરતા કહ્યું, હે પ્રભુ નાથ, અમારો શો અપરાધ છે તે આપ અમારો પણ ત્યાગ કરવા તૈયાર થઈ ગયા છો. દેવીની વાણી સાંભળીને શ્રી કૃષ્ણ અટકી ગયા. પછી એમણે બાકીના તાંદુલ બધી રાણીઓને વહેંચી આપ્યા. તાંદુલના એક દાણામાં ભગવાને અમૃત જેવો સ્વાદ મૂક્યો એટલે દરેક રાણીને પણ તે ખૂબ મીઠા લાગ્યા. પછી તો હસીને વાતો કરતા આખી રાત વીતી ગઈ. સવાર થયું. સુદામાએ ભગવાન પાસે પોતાને ઘેર પાછા જવાની રજા માંગી. શ્રી કૃષ્ણએ કહ્યું, ભલે પણ વળી પાછા કોઈક વાર આવતા રહેજો અને અમારું ઘર પાવન કરતા રહેજો. સુદામાને વળાવવા માટે ભગવાન પોળના નાકા સુધી રાણીઓ સાથે ગયા. એમણે સુદામાના હાથમાં એક કોળીએ ન મૂકી. રાણી સત્યભામાને થયું, આમ કેમ? ભગવાન કેમ પોતાના આ ગરીબ ભક્તને કશું આપતા નથી? એક રૂકમણી દેવી બધું જાણતા હતા. એમણે સત્યભામાને કહ્યું, તમને શી ખબર કે ભગવાને એ ભક્તને કેટલું આપ્યું છે? અને એ વાતે સાચી છે ને? ભગવાનની દયા તો ભગવાનને જ સૌથી વધારે વહાલું હોય, તે જ જાણી શકે ને. પોળ આવી એટલે સૌ રાણીઓ પાછી વળી ગઈ. પણ ભગવાન તો સુદામાને વળાવવા હજી આગળ ચાલ્યા.
સુદામાને થયું કે હવે પોતે 2 જણ એકલા પડ્યા છીએ ત્યારે મિત્ર મને કંઈક આપશે, પણ શ્રી કૃષ્ણ તો એ વિશે કશું બોલતા જ નથી. છેવટે છૂટા પડ્યા ત્યારે ઋષિને નમસ્કાર કરી ભેટીને ભગવાન એમને એમ જ પાછા વળાવ્યા. સુદામા તો ઘણા નિરાશ થઈ ગયા. પોતાની જાત ઉપર એમને ખૂબ ક્રોધ ચડ્યો. હું જ કેવો મિત્ર, પાસે માંગવા આવ્યો. એના કરતાં તો મારું મોત આવ્યું હોત તો સારું થાત. ચાલતા જાય ને સુદામા આમ વિચાર કરતા જાય. એમને ભગવાન ઉપર પણ બહુ માઠું લાગ્યું. કેટલા પ્રેમથી શ્રી કૃષ્ણ મને પોતાના ઘરમાં લઈ ગયા. દેવોને પણ અદેખાઈ આવે એટલું બધું માન એમણે મને આપ્યું. જાત જાતના પકવાન જમાડ્યા. નાનપણની કેટલી વાતો કરી, પણ છેવટે તો મને ખાલી હાથે જ પાછો કાઢ્યો. બાકી ભગવાનને ત્યાં શાની ખોટ હતી? એમની આખી દ્વારિકા નગરી સોનાની છે. એમના મહેલમાં હીરા, માણેક, મોતી અને કિંમતી રત્નો જડેલા છે. આમાંથી થોડુંક પણ મને આપ્યું હોત તો એમને ત્યાં શું ઘટી જવાનું હતું? અને મારી તો આખા ભવની ભવટ ભાંગી જાત. બધાય દુઃખ ટળી જાત, પણ સાંભળ્યાને મારી જરાય દયા આવી. ઉલટા કોઈને ત્યાંથી ઉછીના આણેલા તાંદુલ પણ એ તો ખાઈ ગયા. પણ પ્રભુની નિંદા કરવા માટે ભક્ત સુદામાને તરત જ પસ્તાવો થયો. એમણે હવે પોતાનો જ વાંક કાઢવા માંડ્યો. અરે, મેં ઉઠીને હરિની નિંદા કરી. મારા જેવો પાપી બીજો કોણ? ધિક્કાર હજો. મને મારો જ કોઈક વાંક હોવો જોઈએ. બાકી ભગવાન કંઈ આવું કરે? ભક્તે ભાવપૂર્વક અર્પણ કર્યું હોય તેનાથી અનેક ગણું હંમેશા ભક્તને આપેલું છે. મેં જ એવા કર્મ કર્યા હશે, મને કાંઈ ન મળ્યું. સુદામાના મનને થોડી શાંતિ થઈ પછી એમણે ભગવાનનો ઉપકાર માનવા માંડ્યો. હે કૃષ્ણ, તે સારું જ કર્યું. જો તે મને ધન આપ્યું હોત તો એના અભિમાનમાં ને અભિમાનમાં હું તને ભૂલી ગયો હોત. માણસને બહુ સુખ મળે છે ત્યારે એનામાં અનેક અવગુણો આવતા હોય છે. હરિની ભક્તિ પણ એને યાદ આવતી નથી. સારું જ થયું ભગવાન કે તે મને સુખી ન બનાવ્યો. દુઃખમાં જ પ્રભુ યાદ આવતા હોય છે. હે કૃષ્ણ, તારી દયા અપાર છે. આમ વિચારમાં ચાલતા ઘણો માર્ગ કપાઈ ગયો. સુદામા પોતાને ગામ આવી પહોંચ્યા. પોતાની ઝૂંપડી જ્યાં હતી ત્યાં આવીને ઊભા રહ્યા. પણ આ શું? પેલી ભાંગી તૂટી ક્યાં ગઈ? એને બદલે અહીં આવડો મોટો મહેલ ક્યાંથી આવી ગયો? સુદામાએ આસપાસ નજર નાખી ને જોયું તો જગ્યા તો આ જ છે. અહીં જ પોતાની કંગાલ ઝૂંપડી હતી. એમણે આમ તેમ આટા માર્યા, પણ ઝૂંપડીનો કે એમના કુટુંબનો ક્યાંય અણસોરો વરસાતો ન હતો. ઋષિ ગભરાઈને મહેલની સામે જોઈ રહ્યા. કેવડો મોટો આ મહેલ છે! કેવી સુંદર વાડી ખીલી રહી છે! આંગણામાં મોટા હાથીઓ ડોલી રહ્યા છે. ઘોડામાં જાતવંત ઘોડાઓ હણહણી રહ્યા છે. એક મંડપ નીચેથી મીઠું સંગીત સંભળાઈ રહ્યું છે. સુદામાની આંખે પાણી ભરાઈ આવ્યા. નિશાસો નાખીને એ મનમાં ને મનમાં બોલ્યા, જરૂર આજ તો કોઈ રાજા મહારાજાનો મહેલ મારી ઝૂંપડીની જગ્યાએ બંધાયો છે. પણ મારા બાળકો ક્યાં ગયા? મારી સ્ત્રી ક્યાં ગઈ? એ બિચારાનું શું થયું હશે? ઝૂંપડી તો ગઈ તો કંઈ નહીં, પણ એ બધા ક્યાં ગયા? અરે, આ તે કેવી આફત આવી!
પણ એટલામાં તો દૂરથી એમની પત્નીએ સુદામાને આમ શોકમાં ડૂબેલા જોયા એટલે તરત જ દાસીને લઈને એમનું પૂજન કરવા અને માનપૂર્વક એમને ઘરમાં લઈ જવા દોડતી આવી. ઘણા પ્રેમથી એણે સુદામાનો હાથ પકડ્યો, પણ સુદામા તો પત્નીને ક્યાંથી ઓળખી શકે. એના રૂપ રંગ ઉંમર એ સૌ શ્રી કૃષ્ણના પ્રતાપથી બદલાઈ ગયા હતા. આ વળી કઈ બીજી આફત આવી પડી. સુદામા તો ત્યાંથી નાસવા લાગ્યા, પરંતુ પત્નીએ એમને પકડીને ઊભા રાખ્યા. પછી પ્રણામ કરીને બોલી, જોજો કઈ મને શાપ ન આપી બેસતા. આ તો ભગવાન શ્રી કૃષ્ણના પ્રતાપનું આ બધું પરિણામ છે. પછી એ સુદામાને મહેલમાં લઈ ગઈ. જેવા સુદામા અંદર દાખલ થયા કે એમનું રૂપ પણ બદલાઈ ગયું. એ ઘરડા હતા તે યુવાન થઈ ગયા, શ્રી કૃષ્ણના જેવા સુંદર થઈ ગયા. આમ ભગવાને સુદામાને ઘણું સુખ આપ્યું. એમના ઘરમાં દેવોના દેવ ઇન્દ્રના જેવો વૈભવ થયો. પરંતુ તે છતાંય સુદામાએ તો હંમેશા હરિની ભક્તિ કર્યા જ કરી. એ માનતા હતા કે પ્રભુની ભક્તિ એ જ સાચું ધન છે, એ જ સાચું સુખ છે. તો મિત્રો, આ હતી શ્રી કૃષ્ણ અને સુદામાની બાળપણની વાતો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ દેવ ઓફિશિયલને. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.